ડૉક્ટર લતા બ્રહ્મભટ્ટ છે અને હું જીવરાજ મહેતા હોસ્પિટલ સાથે જોડાયેલી છું. ઘણા બધા અનુભવી ડૉક્ટર્સ જીવરાજ મહેતા હોસ્પિટલમાં આવે છે અને જોડાઈને વર્ષોથી પોતાની સેવાઓ આપી રહ્યા છે. એવા જ એક ડૉક્ટર આપણી સાથે આજે છે, ડૉક્ટર હિતેશભાઈ પટેલ. તો હું એમનું આજે સ્વાગત કરું છું હિતેશભાઈ, અને હિતેશભાઈને વિનંતી કરું છું કે એમનો પરિચય આપે અને કેવી રીતે જીવરાજમાં આપ જોડાયા એના વિશે અમને માહિતી આપો. મારું નામ ડૉક્ટર હિતેશ પટેલ, મેં એમડી મેડિસિન કરેલું છે અને જીવરાજ મહેતામાં હું 1997 સપ્ટેમ્બરમાં જોઈન થયો હતો અને પછી મને અહીંયા સિલેક્ટ કરેલો. ત્યારથી હું 2 વર્ષ સુધી મેં જીવરાજ મહેતામાં એઝ એ પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ ઓફિસર તરીકે આઈસીસીયુમાં સેવા આપેલી. આપને અત્યારે કેટલા વર્ષ થયા જીવરાજ જોડાયા? લગભગ જીવરાજમાં મારે મોર દેન 25 યર્સ જેવું થયું. એવી કઈ વસ્તુ છે કે જે તમને જીવરાજ સાથે સતત જોડી રહી છે, કે જેથી તમે વધારે પ્રેરણા તમને મળે છે કે ચાલો જીવરાજમાં કામ કરીએ? અહીંયા એક સેવાની ભાવના સાથે આ સંસ્થાને શરૂ કરવામાં આવેલી છે, તો એનું એક ફિલિંગ જ જુદું છે. અને અહીંયા આવનાર દર્દીને ખૂબ જ કોન્ફિડન્સ હોય છે કે અહીંયા મને સારી સારવાર મળશે અને રિઝનેબલ કોસ્ટમાં મારું કામ થશે. અને આપ શું એવી જણાવી શકશો અમારા બધા મિત્રોને કે અહીંયા કયા કયા પ્રકારની સેવાઓ ઉપલબ્ધ છે અને કયા વર્ગના સમુદાયના લોકો અહીંયા આવે છે? જીવરાજ મહેતામાં આજની તારીખે જોઈએ તો કોઈ સાધન ન હોય એવું જોવા મળતું નથી. અને જીવરાજ મહેતા ગરીબથી લઈને સારામાં સારા પૈસાદાર બધા લોકોને સર્વ કરે છે. બધી કેટેગરીના લોકો માટે અહીંયા સારવાર માટે સગવડ ઉપલબ્ધ છે. અને હાલ કેટલા ડોક્ટર્સ જીવરાજ સાથે જોડાયેલા છે? લગભગ 300 થી ઉપર ડોક્ટરો અલગ અલગ સ્પેશિયાલિટીના અહીંયા જીવરાજ સાથે એટેચ છે. આપ ક્યારે ક્યારે જીવરાજમાં આવો છો? લગભગ તમારું રૂટીન શું હોય છે? જીવરાજ મહેતામાં અત્યારે તો રોજ મારે આવવાનું થાય છે. સવારે અને સાંજે અમે ઇન્ડોર દાખલ પેશન્ટ હોય એના રાઉન્ડ માટે આવવાનું હોય છે, અને જે આઉટડોર પેશન્ટ હોય ઓપીડીમાં જેને બતાવી અને પાછું ઘરે જવાનું હોય છે એના માટે હું મંગળવારે સવારે 9 થી 10:30 અવેલેબલ છું અને શુક્રવારે બપોરે 3 થી 13:30 અવેલેબલ છું. સો મચ હિતેશભાઈ. ડૉક્ટર હિતેશભાઈ આપણી સાથે જોડાયા અને એમણે ખૂબ જ માહિતી સરસ આપી છે. આપને કોઈને પણ સંપર્ક કરવો હોય જીવરાજ મહેતા હોસ્પિટલમાં તો તેઓ લગભગ રોજ ઉપલબ્ધ છે અને એમની સેવાઓનો લાભ લેવા બધાને નમ્ર વિનંતી. થેન્ક યુ.